ભાજપના મહિલા કાર્યકરે વિરોધ કર્યો. જિલ્લા ભાજપ પ્રમુખ વિરોધ જવાબ મહિલા કાર્યકરે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. ભારતી ભાણવડિયાએ બળાપો ઠાલવ્યો. ભારતીય ભાણવડિયાએ પ્રતિક્રિયા આપી, આશીર્વાદ હોય તો પ્રદેશ અને કેન્દ્રમાં કામ કરો. વડોદરાને તમારા આતંકથી મુક્ત કરો. મોટા પાયે ભ્રષ્ટાચાર કરી શુગર ફેક્ટરી ડૂબાડી સતીશ પટેલની રિપીટ ન કરવા વિનંતી. તો મહિલા કાર્યકરોની વિડીયો રાજકીય મોરચે ચર્ચાસ્પદ. વડોદરા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું, ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે. કેમ ભાઈ? તમારું પેટ હજુ ભરાયું નથી. લોકોને હેરાન પરેશાન કરી મૂકીને, લોકોનો ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું. તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે. વળી જાવ ને હવે પાછા. અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ, કાં તો ગુજરાતના સીએમ બની જાઓ. વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો. તમને આટલા વખતથી જોયા છે, તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો. તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે. તમે સારું કામ કયું કર્યું? એક તમે ધારાસભ્ય પણ હતા, તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો. તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો. તમે તમારું એચિવમેન્ટ શું છે? પાર્ટીએ તમને આટલી સારી પોસ્ટો આપી, તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે?